મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે ₹1 કરોડની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે। ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે સહાયની જાહેરાત કરતા ધરતીના તાતમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। માર્કેટિંગ યાર્ડ દ્વારા પ્રતિ હેક્ટર ₹10,000 અને વધુમાં વધુ ₹20,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે આ વિસ્તારના કુલ 56 જેટલા ખેડૂતો આ પદ્ધતિ માટે અરજી કરી છે। મોરબી માર્કેટ યાર્ડ દ્વારા મોરબી, ટંકારા અને માળિયાના દરેક બજાર વિસ્તારમાં આવતા ગામડાના ખેડૂતો માટે માર્કેટ યાર્ડ તરફથી દર હેક્ટરે ₹10,000ની સબસિડી જાહેર કરી છે। મેક્સિમમ એક ખેડૂતને ₹20,000 વધુમાં વધુ આપવામાં આવે એવી અમે જાહેરાત કરી છે। એના અનુસંધાને સાવડી ગામે આજે પ્રથમ ચેક ₹13,300નો અમે આ ખેડૂતોને આજે આપવા આવ્યા છે। ખેડૂતો વધુ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતા થાય એના ભાગરૂપે અમે આ ઝુંબેશ ઉપાડેલ છે। ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે મોરબીની જીવાદોરી સમાન મચ્છુટુ ડેમમાં પણ પાણી મળ્યું નથી, જેથી ખેડૂતોને ખેતીમાં પાણીની અછત ન સર્જાય માટે ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી નીવડે છે। આ ઉપરાંત આ પદ્ધતિના કારણે પાણીનો ખોટો બગાડ પણ થતો અટકે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી।